સુરતમાં નશાકારક પદાર્થોનું સેવન રોકવા માટે પોલીસે કાર્યવાહી કરી છે। ગોગો પેપરના ઓનલાઈન વેચાણ સામે પોલીસે હવે લાલ આંખ કરી છે। ઓનલાઈન પ્લેટફોર્મ બ્લિંકિટની ઓફિસમાં એસઓજીએ દરોડા પાડ્યા। પાનની દુકાનોમાં પોલીસે ગોગો પેપરનું વેચાણ બંધ કરાવ્યું છે। ગોગો પેપરનું ઓનલાઈન બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે। આ પેપર વેચવું ગેરકાયદેસર નથી, પરંતુ ગેરપ્રવૃત્તિમાં ઉપયોગ થતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નશાનું સેવન થતું રોકવા માટે પોલીસની આ કાર્યવાહી અને જે ઓનલાઈન બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં। ઓનલાઈન એટલા માટે મહત્વનું રહેતું હતું કે ઓનલાઈન તમે 24 કલાકમાં ગમે ત્યારે મંગાવી શકો, મોડી રાત્રે પણ મંગાવી શકો, કોઈ નાની ઉંમરના બાળકો પણ મંગાવી શકે, યુવાનો પણ મંગાવી શકે અને કોઈ પણ મંગાવી શકે છે। સુરતની તમામ પોલીસે સખત કાર્યવાહી કરી, એના કારણે આજે બ્લિંકિટમાં પણ આ લોકોએ જે માલ છે સગે વગે કરી દીધો એવું લાગે છે। હાલમાં તો આપણે જો મળે તો એ લોકોને ખૂબ જ કડક ભાષામાં ચેતવણી આપવાની હતી ને અગાઉ ઇન્સ્ટામાર્ટ વાળાને પણ આપી છે અને જ્યારે એને કાયદેસરતા મળશે ત્યારે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે। રીતે જોઈ શકાય છે કે ઓનલાઈન જે વેચાણ કરનાર જે હતું બ્લેન્કિટ હતી જે સ્ટોર હતા તેને ત્યાં પોલીસે અત્યારે આ રીતે રેડ કરી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જે રીતે જોઈ શકાય છે બ્લિંકિટની ઓફિસ પર બે રોકટોક રીતે અત્યારે હાલ આ જે છે તે ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું હતું। પહેલી વખત એવું થયું છે કે ઓનલાઈન વેચાણ કરતા હોય તેઓની ઓફિસ પર આ રીતે પોલીસે રેડ કરી છે। ખાસ કરીને ગોગો પેપર વેચવું કે ગોગો પેપરનું વેચાણ ગેરકાયદેસર નથી, પરંતુ તેનો ઉપયોગ જે છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હોવાનું સામે આવ્યું છે। જેને લઈને હવે પોલીસ સમગ્ર રાજ્યમાં પોલીસ જે છે તે આ ગોગો પેપરના વેચાણ સામે અસરકારક કાર્યવાહી કરી રહી છે। લોકોને હાલ સમજાવી રહી છે કે આ પેપરનું વેચાણ ન થાય। લોકો સાથે સાથે જે વેપારીઓ છે, પાનના ગલ્લાવાળા છે, તમામને આ પ્રકારનું વેચાણ ન કરવા માટે પણ અનુરોધ કરાઈ રહ્યો છે અને જે વેચી રહ્યા છે તેઓની સામે સખત કાર્યવાહી કરવા માટે પણ આવી રહી છે। તેઓનો આ પ્રકારના ગોગો પેપરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ પાનના ગલ્લા તરફમાં તો આ કાર્યવાહી કરાઈ, પરંતુ કહી શકાય કે જે ઓનલાઈન જે છે તે બે રોકટોક વેચાણ થતું હતું, અમે વેબસાઇટ ઉપર બે રોકટોક વેચાણ થતું હતું, તેને કારણે હવે આ ઓનલાઈન વેચાણ કરનાર જે એસઓજીની ટીમ છે ત્યાં પણ હવે આ રીતે રેડ કરીને તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ સુરતના આ જુદા જુદા વિસ્તારમાં આ બ્લિંકિટ જે છે તેના માધ્યમથી આ ગોગો પેપર પહોંચતું હતું। બે રોકટોક રીતે યુવાઓ સુધી આ ગોગો પેપર પહોંચી જતું હતું, પરંતુ હવે તેની સામે સખત કાર્યવાહી થાય ને આ જગ્યાથી આ ઓનલાઈન માધ્યમથી પણ આ પેપર લોકો સુધી ન પહોંચે તે પ્રકારનો પ્રયાસ હવે સુરતને એસઓજી પોલીસે આજે શરૂ કર્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।